ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા અમેરિકાથી વિદેશી પોસ્ટ ઓફિસમાં એક પાર્સલને અટકાવીને તેમાંથી 3.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જપ્તી કેનેડાના અને અમેરિકાના 58 પાર્સલોનો એક ભાગ છે, જેમાં ડાયપર અને સાડીઓથી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. યુએસના કુરિયરને હાઇબ્રિડ ગાંજા અને પ્રવાહી દવાઓવાળા અગાઉના શિપમેન્ટ સાથે જોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સફળતા ગળવી કે નિષ્ફળતા તે સમજાતું નથી, કારણ કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે તેના કરતાં ગુજરાતમાં ડ્રગ્સ આવવાનું પ્રમાણ વધી ગયું છે. તે એક મોટી હકીકત છે. અત્યાર સુધી તો માત્ર દરિયાથી જ ડ્રગ્સ આવતું હતું, હવે વિદેશથી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે. એનો મતલબ કે ડ્રગ્સના ડીલરોને ગુજરાતના કાયદાનો કોઈ ખોફ નથી. તેમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના રસ્તા ખબર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસ પહેલા પણ વિદેશના પાર્સલમાંથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યારે વધુ વખત વિદેશી પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. ભારતના મોટા ડ્રગ્સ પેડલરોની આ કેસમાં સંડોવણી સામે આવી છે. પોસ્ટ ઓફિસમાં આવેલા 58 ડ્રગ્સના પાર્સલ મળી આવ્યા છે. 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો પણ મળી આવી છે. લિક્વિડ ફોર્મમાં 60 બોટલો મળી આવી છે, તો 11.601 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. યુએસએ, કેનેડા અને યુકેથી તમામ પાર્સલો અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા. નબીરાઓની પૂછપરછમાં સમગ્ર રેકેટ સામે આવ્યું છે. 3.50 કરોડની કિંમતનું હાઇબ્રિડ ગાંજો, લિક્વિડ ફોર્મ અને વનસ્પતિ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું છે. વિવેક સિંહ રાજપૂત, જનાદેશ ન્યૂઝ.